ના, મારી વાત ન પકડી લો. બરોબર? કેટલાના વાત ઉપર વિશ્વાસ છે? ભલે રામ. તો આ તમને સ્પષ્ટ નહીં દેખાતી રામની મહિમા, રામની કૃપા, આટલો માહોલ ભક્તિ ભર્યો, આનંદ ભર્યું વાતાવરણ, આ ધજાઓ લહેરાતી, હા શું ખોટું? તો તમારા જીવનમાં આવો પ્રકાશ કેમ ના થાય? હું તો અંધકારમય પ્રકાશ કરાવું છું. જો હા શું ખોટું? અંધકારમય પ્રકાશ થાય છે ને, ઘોર અંધારામાં. તો તમારા જીવનનું અંધારું જ છે. તે જીવનમાં અંધારા નહીં તો જો પ્રકાશ ના થાય તો હું રહો મારી મેળડી નહીં. માની લો, હું તમારા માટે પ્રયત્નો એવા કરીશ કે જેટલું થાય એટલું જીવનમાં પુણ્યદાન કરો, સેવા કરો, અને ક્યાંય ભટકશો નહીં. કોઈ જોવડાવાથી ફેદાવાથી સારું નહીં થાય. અને હું નહીં કહેતી કે ના જશો, તમે મારા કોઈ બંધીકાર નથી, તમે સ્વતંત્ર છો, તમારી ઈચ્છા થાય ત્યાં જજો, મને કોઈ વાંધો નથી. પણ તમે ફરી ફરીને આવ્યા છો, બધી જગ્યાએ અનુભવ કર્યા છે કે બધું કરીને થાક્યા. તો જો બધું કરીને થાક્યા હોય અને નિર્ણય કરી જ લીધો તો હવે કોઈ માતાજી ભગવાનને ચોય ભૂવા ભૂવા ફરવું નહીં, જે થવું હોય થાય. પણ છતાંય તે વિડીયો આવી ગયું, મારું વિડીયો ક્યાંક જોવા મળી ગયું, મારા વખાણ ક્યાંક સાંભળ્યા, લેહાડો છેલ્લી વખત બારેજા ધામ જતા આવીએ, સારું થઈ જાય તો માતાજીની કૃપા. તો બારેજા ધામ છેલ્લું કરીને આયા, પણ એ છેલ્લાને પહેલું બનાવી દેજો. હવે કેટલા લોકો એવો સંકલ્પ કરીને આવ્યા કે આ પહેલું છેલ્લું, જો બારેજા ધામમાં સારું ના થાય તો હવે પછી જવું પકડી લીધા. હવે હા, તો હવે મને ચો જવા દેશો તમે કહો? તો આટલી જો વિશ્વાસથી આ વાતને મોની અને મારી મહિમા જોઈ, મારા જીવનમાં પરચા અનુભવ કરી અને તમને વિશ્વાસ આવ્યો હોય તો થોડો વિશ્વાસ મારી વાતનો કરી લો. બરોબર ને? હું એવું કહું છું, તમે ક્યાંય નહીં જતા રહેવાના, હું માતાએ ક્યાંય જવાની નહીં. 6 મહિના ખાલી 6 મહિના મને માતાને આપી દો. 6 મહિના, 6 મહિના પછી તમે તમારે બોલવું હોય ને તો ઉપર આવીને બોલજો કે માડી 6 મહિના ત્યાં મને કીધા હતા ને, પછી 6 મહિનામાં તો શું કહું, ધાર્યા કરતા વિચાર્યા કરતા જે સપનું નહીં જોયું એવું માં થઈ ગયું. આજે અનુભવ છે ને કેટલાય ભક્તોના. એ બોલવા માટે તો પ્રાર્થનાઓ કરે છે કે માડી આ રવિવાર મારા હાથમાં માઇક આવે, મારે ઘણું બધું કહેવું છે, માં તારા વખાણ કરવા છે, માં તારા પરચાની વાત કરવી છે, એવી તડપ છે, ઘેરથી માનતા રાખીને આવો છે કે મારી